કે મારું બાળક આ રીતના આવું કરી રહ્યું છે, તો હું તમને પણ નમ્ર વિનંતી કરીશ કે તમે આ વાત ધ્યાનથી સાંભળજો. કદાચ તમે તમારા બાળકને કઈ તરફ લઈ જઈ રહ્યા છો. તમે એક સવાલનો જવાબ આપો મને કે તમે તમારા બાળકને પ્રેમ કરો છો, વાલું છે, કેટલાને વાલું છે? માતા પિતા ઓગળી ઊંચી કરશે. તમારું બાળક તમને કેટલું વાલું છે? જેને વાલું નહીં હોય ઓગળી ઊંચી નહીં કરે. સરસ, વેરી ગુડ. હવે હું બીજો સવાલ કરીશ તમને બધાની આંગળી ઊંચી થવી જોઈએ કે તમારું બાળક પડીકા ખાય છે, જેટલાના કાટું હોય ઓગળી ઊંચી કરો પ્લીઝ. વેરી ગુડ, સરસ. ઓગળી ઊંચી તો કરી તમે તમારા બાળકને સંતાડીને કે મારા બાળક પડીકા ખાય છે, પણ તમે તમારા બાળકને મોત તરફ ધકેલી રહ્યા છો. હું તમને આજે દ્રશ્ય બતાવવા માંગુ છું કે શું થઈ રહ્યું છે, પડીકામાં શું આવે છે અને શું નથી આવતું, અને તમે કઈ રીતના એને પડીકાનો લાભાર્થી બનાવી રહ્યા છો. તો દરેક માતા પિતા ધ્યાનથી સાંભળજો કે પડીકામાં પામ ઓઇલ જ આવે છે. સરકારે એને 80% બીજું તેલ અને 20%ની પામ ઓઇલની છૂટ આપી છે મિલાવટ કરવાની, પણ ગમે તે પડીકા હોય એના ઉપર પામ ઓઇલ જ લખેલું હોય છે. જે ઇન્ડોનેશિયા અને મલેશિયા આ બે દેશમાંથી 95% ભારત આયાત કરે છે, અને એ પડીકા બનાવીને એ બાળકોને આપણે ગભરાઈ રહ્યા છીએ. તમે તમારા ઘરે સિંગ તેલ, તલનું તેલ કે રાઈ દાણાનું તેલ એ ખાઓ છો, અને બાળકોને તમે આ તેલ ખવડાવો છો. તમને તમારા બાળકો વાલા નથી. જો વાલા હોય તો તમે આજે જ આ પડીકા બંધ કરાવી દેજો, કારણ કે 2 અઠવાડિયા જેવો સમય થયો. દિવ્ય ભાસ્કરમાં પણ છે, અથવા તમે આ તમારી પાસે મોબાઈલ હોય તો ગૂગલ અને એઆઈમાં પણ સર્ચ મારી શકો છો કે હું સાચું કહું છું ખોટું કહું છું. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 14,000 બાળકો કેન્સરના પીડિત બન્યા છે. તો કદાચ તમારું બાળક આમાં ના આવી જાય એની મને ચિંતા છે. તો તમે આ માટે શું કરી શકો? કશું કરવાનું નથી. શું કરવાનું? આપણે બાળકને ગોળ કરવાનું ખાલી. કેવી રીતના? તો બહેનો ભેગી થઈશી તો શરૂઆત કરશી કે વારા છોકરા તો આટલા ટકા આવે, આ વાત કરશી, બીજી વાત કરશી મારું છોકરું તો આ ખાતું નથી, આમ કરે છે, આખો દર મોબાઈલ જોવે છે. તો તમે ખાલી તમારા ઘેર કોઈ મહેમાન આવે કે તમે ક્યાંય જાઓ તમારી સાથે બાળક છે તો આટલું જ કહેવાનું છે, મારું બાળક કે મારો દીકરો કદી પડીકાને હાથ નથી લગાવતો. તમે 10 થી 15 વાર કહી જોજો અને પછી મને યાદ કરશો. 10 થી 15 વાર આટલું બાળકની સાંભળતા કહી જોશે, એ પડીકો મૂકી દેશે, એ પડીકો નહીં ખાય. કારણ કે બાળકને આદેશ આપશો તો કદી કોઈ કાર્ય થશે નહીં. આદેશ નથી આપવાનો, આડ કરતી રીતે તમે એને સમજાવો કે તમે શું કરી રહ્યા છો અને એના માટે કરી રહ્યા છો. તમે આટલું કરજો મારા કહેવાથી કે કોઈ મહેમાન તમારે ઘરે આવે તો બાળક સાંભળતો એટલું જ કહેવાનું, મારો દીકરો તો કદી પડીકો ખાતો જ નથી, અને હોય તોય મને ઘરે આપી દે છે. એ અડતો જ નથી પડીકોને, એને ખબર છે કે આટલું બધું નુકસાન છે. આટલું કહો, શરૂઆત આટલાથી કરો, જો ફરક પડશે તમને. અને ફરક ના પડે તો મને કહેજો, કારણ કે હું એક અભિયાન ચલાવું એમાં ઘણો બધો ફરક પડ્યો. અને મોબાઈલની વાત કરું તો મોબાઈલ એઆઈનો જમાનો, મોબાઈલ વગર ચાલવાનું નથી આપણે, પણ એનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી જોઈએ. તો એના માટે શું કરાય? મને પ્રમુખ સાહેબે 5 મિનિટનો ટાઈમ આપ્યો, પણ તમે તમારી રીતના જો તમારું બાળક વધુ પડીકો ખાતું હોય, વધુ મોબાઈલમાં રહેતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. અને તમારા બાળક માટે હું એટલું જ કહું છું કે જેટલું જલ્દી બને એટલું આ પડીકાથી બાળકને મુક્ત રાખજો, નહીંતર તમારું બાળક પણ જે 14,000ની ગણતરી થઈ એમાં આવી નહીં જાય. જય હિન્દ, જય ભારત.